કલ્પના કરો કે કોઈ એક એવી દોરી પર ચાલી રહ્યો છે જેની એક બાજુ અમેરિકા છે અને બીજી બાજુ રશિયા છે અને આ બંને એકબીજાના કટ્ટર હરીફ છે. બસ આવી જ કંઈક સ્થિતિ છે અત્યારે ભારતની. તો સવાલ એ છે કે ભારત આટલું નાજુક સંતુલન જાળવી કેવી રીતે રહ્યું છે? ચાલો આજે આ જ જટિલ ગણિતને સરળ ભાષામાં સમજીએ. તો આ જ મોટો સવાલ છે ખરું ને, કે ભારત આ બે વૈશ્વિક દુશ્મનો સાથે એકસાથે દોસ્તી કેવી રીતે નિભાવી રહ્યું છે? આજના વિશ્લેષણમાં આપણે ભારતની આ જટિલ ભૌગોલિક રાજકીય વ્યૂહરચનાના દરેક પાસાને ઊંડાણપૂર્વક જોઈશું. તો આ આખી વાતને સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સૌથી પહેલાં તો આ સુપર પાવર બેલેન્સિંગ એક્ટ છે શું? પછી ત્રિકોણની એક બાજુ એટલે કે અમેરિકા, બીજી બાજુ એટલે કે રશિયા. પછી જોઈશું કે આ બંને મહાસત્તાઓ વચ્ચે સંબંધો કેમ તૂટ્યા, અને છેલ્લે આ બધાની વચ્ચે ભારત પોતાનો રસ્તો કેવી રીતે શોધી રહ્યું છે. તો ચાલો શરૂઆત કરીએ આ વ્યૂહાત્મક ત્રિકોણના મૂળથી, એટલે કે એ તણાવથી જે આ આખી રમતને વ્યાખ્યાયિત કરે છે. આનું એક તાજેતરનું ઉદાહરણ જુઓ. જ્યારે ભારતના વડાપ્રધાન રશિયાની મુલાકાતે ગયા ત્યારે વોશિંગ્ટનમાં બધાના કાન સરવા થઈ ગયા હતા. આ એક જ ઘટના બતાવે છે કે આ સંતુલન કેટલું નાજુક છે. તો આને બરાબર સમજવા માટે આપણે આ ત્રિકોણની દરેક બાજુને ધ્યાનથી જોવી પડશે. અને શરૂઆત કરીએ અમેરિકાથી. ભારત અને અમેરિકાના સંબંધોની કહાણી ખરેખર ખૂબ જ રસપ્રદ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ સંબંધોમાં જમીન આસમાનનો ફેર આવી ગયો છે. એક સમય હતો જ્યારે બંને એકબીજાને શંકાની નજરે જોતા હતા, અને આજે એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે. એક સમય હતો શીત યુદ્ધનો, જ્યારે બંને દેશો વચ્ચે ઊંડો અવિશ્વાસ હતો. અમેરિકા પાકિસ્તાનની સાથે હતું અને એમને ભારતની બિનજોડાણની નીતિ પસંદ નહોતી. પણ પછી સોવિયત સંઘનું પતન થયું અને ખાસ કરીને ચીન એક મોટી તાકાત તરીકે ઉભરી આવ્યું અને બસ આખી બાજી પલટાઈ ગઈ. આજે આ સંબંધ ખાસ વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારી તરીકે ઓળખાય છે. તો સવાલ એ થાય કે આટલો મોટો બદલાવ આવ્યો કેવી રીતે? એના મુખ્ય 4 કારણો હતા. પહેલું, સોવિયત સંઘનું પતન થતાં દુનિયાનું આખું સમીકરણ બદલાઈ ગયું. બીજું, ભારતે પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને પોતાની તાકાત બતાવી દીધી. ત્રીજું, ગ્લોબલાઇઝેશનના કારણે આર્થિક સંબંધો માટે નવા દરવાજા ખોલ્યા. અને ચોથું, અને કદાચ સૌથી મહત્વનું, ચીનનો ઉદય. ચીન બંને દેશો માટે એક કોમન ચેલેન્જ બની ગયું. અને જો આર્થિક સંબંધોની વાત કરીએ તો એમાં તો જાણે વિસ્ફોટ જ થયો છે. તમે જુઓ, 2003માં વેપાર હતો લગભગ $10 અબજ અને 2023માં સીધો $200 અબજ. એટલે કે માત્ર 20 વર્ષમાં 20 ગણો વધારો. આ કોઈ નાની વાત નથી. પણ હા, એવું નથી કે બધું જ બરાબર છે. અમુક મુદ્દાઓ પર ગંભીર મતભેદ પણ છે. ખાસ કરીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ખેતીની સબસિડીને લઈને. અમેરિકાનો આરોપ છે કે ભારત પોતાના ખેડૂતોને નિયમ કરતાં વધુ સબસિડી આપે છે, તો સામે ભારતની દલીલ છે કે ભાઈ તમે જે સબસિડી આપો છો એની કુલ રકમ તો અમારા કરતાં ક્યાંય વધારે છે. તો આ મુદ્દો હજુ પણ ગૂંચવાયેલો છે. ચાલો હવે ત્રિકોણની બીજી બાજુ પર જઈએ, અને એ છે રશિયા. ભારત માટે રશિયા હંમેશા એક ઓલ વેધર ફ્રેન્ડ, એટલે કે દરેક પરિસ્થિતિમાં સાથ આપનાર દોસ્ત રહ્યું છે. આ દોસ્તીની સૌથી મોટી પરીક્ષા થઈ હતી 1971ના યુદ્ધમાં, જ્યારે અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરવા પોતાનો 7મો નૌકા કાફલો બંગાળની ખાડીમાં મોકલ્યો. ત્યારે સોવિયત સંઘ ભારતની પડખે આવીને ઊભું રહ્યું હતું. એમનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો: અમે અહીં છીએ, પાછા વળો, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહો. આ એક એવી ઘટના હતી જેણે સંબંધોને હંમેશા માટે મજબૂત કરી દીધા. આજે પણ સંરક્ષણ ક્ષેત્રમાં આ સંબંધોનો પાયો ખૂબ જ મજબૂત છે. પણ સવાલ એ છે કે ભારત શા માટે હજી પણ રશિયા પાસેથી હથિયારો ખરીદે છે? એના કારણો સાવ સીધા છે. રશિયન હથિયારો સસ્તા છે, એ લોકો S-400 જેવી એડવાન્સ ટેકનોલોજી આપવા તૈયાર છે, અને સૌથી મોટી વાત, એની સાથે અમેરિકા જેવી રાજકીય શરતો જોડાયેલી નથી હોતી. આ આંકડા જુઓ, એનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. આજે પણ ભારતના લશ્કરી સાધનોમાંથી લગભગ 67%, એટલે કે 2/3 કરતાં પણ વધુ રશિયન મૂળના છે. આ આંકડો જ બતાવે છે કે ભારતની સુરક્ષા માટે રશિયા કેટલું અનિવાર્ય છે. તો આપણે ભારત અમેરિકા અને ભારત રશિયાના સંબંધો જોયા, પણ આ ત્રિકોણને પૂરેપૂરું સમજવા માટે આપણે આની ત્રીજી એટલે કે તૂટેલી બાજુને પણ સમજવી પડશે, અને એ છે અમેરિકા અને રશિયા વચ્ચેનો સંપૂર્ણપણે તૂટી ગયેલો વિશ્વાસ. શીતયુદ્ધ પૂરું થયું પછી થોડો સમય બધું સારું લાગતું હતું, પણ રશિયાના મતે આ બધા સંઘર્ષનું મૂળ કારણ એક જ છે,
જેને એ ઓરિજિનલ સિન એટલે કે મૂળ પાપ કહે છે, અને એ હતું નાટોનું પૂર્વ તરફ વિસ્તરણ. રશિયા માને છે કે અમેરિકાએ વચન તોડ્યું અને એમના સુરક્ષાના ક્ષેત્રમાં દખલગીરી કરી. અને રશિયાના દૃષ્ટિકોણથી આ વિશ્વાસઘાતની એક આખી શ્રેણી હતી. પહેલાં નાટોનું વિસ્તરણ, પછી અફઘાન યુદ્ધ પૂરું થયા પછી પણ મધ્ય એશિયામાં અમેરિકન સૈન્યની હાજરી. એટલું જ નહીં, રશિયામાં થયેલા એક મોટા આતંકી હુમલા પછી અમેરિકાએ એક ચેચન નેતાને રાજકીય શરણ આપી. અને છેલ્લે યુક્રેનમાં પશ્ચિમ તરફી સરકાર લાવવા માટે ઓરેન્જ રેવોલ્યુશનને કથિત રીતે સમર્થન આપ્યું. આ બધી ઘટનાઓએ મોસ્કોને ખાતરી કરાવી દીધી કે અમેરિકા પર ભરોસો કરી શકાય નહીં. બસ આ જ ઊંડા અવિશ્વાસે રશિયાને આક્રમક વિદેશ નીતિ અપનાવવા મજબૂર કર્યું, અને એના જ પરિણામ સ્વરૂપે આપણે ક્રિમિયા અને યુક્રેનમાં એમની કાર્યવાહી જોઈ રહ્યા છીએ. અને આ જ તંગ વૈશ્વિક માહોલમાં ભારતે પોતાની જગ્યા બનાવવાની છે. તો સવાલ એ છે કે ભારત આ પરિસ્થિતિમાં શું કરે છે? આ વ્યૂહાત્મક ત્રિકોણમાં ભારત પોતાનો રસ્તો કેવી રીતે કાઢે છે? અને એનો જવાબ છે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાની નીતિમાં. જો આ જૂની બિનજોડાણની નીતિ નથી. બિનજોડાણનો મતલબ હતો કે આપણે કોઈની સાથે નથી, જ્યારે વ્યૂહાત્મક સ્વાયત્તતાનો મતલબ છે કે આપણે બધા સાથે છીએ, પણ આપણા પોતાના રાષ્ટ્રીય હિત અને આપણી પોતાની શરતો પર. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ અહીં જોઈ શકાય છે. ભારત એક તરફ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ક્વોડ અને ઇઝરાયલ, યુએઈ, અમેરિકા સાથે I2U2 જેવા ગ્રુપમાં છે, તો બીજી તરફ એ જ ભારત રશિયા અને ચીન સાથે બ્રિક્સ અને SCO જેવા મંચો પર પણ એટલું જ સક્રિય છે. અને આ વાત ખરેખર અનોખી છે. દુનિયાની કોઈપણ મોટી તાકાત આ રીતે બે વિરોધી વ્યૂહાત્મક જૂથોમાં એક સાથે સંપૂર્ણ સભ્ય તરીકે સામેલ નથી. માત્ર ભારત જ આ કરી રહ્યું છે. તો આ બધું કરવું આટલું જરૂરી કેમ છે? પહેલી વાત, ભારતના વિકાસ માટે સ્થિરતા અને દરેક સાથે ભાગીદારી જરૂરી છે. બીજું, આનાથી ભારત પશ્ચિમ અને રશિયા વચ્ચે એક પુલ જેવું કામ કરી શકે છે. ત્રીજું, ભારત કોઈ નવા શીત યુદ્ધમાં ફસાયા વગર પોતાના હિતો સાધી શકે છે. અને છેવટે આ જ નીતિ ભારતને એક સાચી સ્વતંત્ર વૈશ્વિક શક્તિ તરીકે સ્થાપિત કરે છે. આમ આ જે સંતુલન સાધવાની કળા છે, એ જ વિભાજિત થતી દુનિયા માટે ભારતનો જવાબ છે. પણ અંતમાં એક મોટો સવાલ એ જ રહે છે કે જ્યારે દુનિયા આટલી ઝડપથી બે અલગ અલગ કઠોર જૂથોમાં વહેંચાઈ રહી હોય, ત્યારે કોઈ એક દેશ આ વચ્ચેનો રસ્તો ક્યાં સુધી સફળતાપૂર્વક ચાલી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ 21મી સદીના ભૌગોલિક રાજકારણની દિશા નક્કી કરશે.